ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી। ગામની શેરીઓમાં ભીની માટીની સુગંધ ફેલાઈ રહી હતી। ચાલુ વરસાદમાં મેં ભાભી સાથે ખૂબ જ મસ્તી કરી। સાંભળશો તો ખૂબ જ મજા આવશે। કાળા વાદળો આકાશમાં છવાયેલા હતા અને ઠંડો પવન સતત ફૂંકાઈ રહ્યો હતો। હું જય ઘણા મહિનાઓ પછી મારા ગામડે આવ્યા હતા। મારા મોટા ભાઈના અવસાન પછી રેખા ભાભી એકલી જ ઘર અને ખેતર સંભાળતી હતી। ગામના બધા જ લોકો તેમની મહેનત અને હિંમતના વખાણ કરતા। હું ઘરે પહોંચ્યો ત્યારે ભાભી ઓટલામાં બેઠી હતી, વરસાદ જોઈ રહી હતી। અરે જય, આખરે તને ગામ યાદ આવ્યું? ભાભીએ હસતા કહ્યું। મેં બેગ નીચે મૂકી અને જવાબ આપ્યો હતો, ભાભી, ચોમાસાની મજા તો ગામમાં જ આવે, શહેરમાં ક્યાં આવો આનંદ મળે? ભાભી હસીને બોલી, તો પછી તૈયાર રહી જા, આવતીકાલથી મજા નહીં, કામ શરૂ થશે। મેં તરત જ કહ્યું, તમારી સાથે કામ કરવાની કંઈક અલગ જ મજા આવે છે। ભાભી મારી તરફ જોઈને હળવેથી હસી પડી હતી। બીજે દિવસે સવારે વરસાદ બંધ હતો। ભાભી મને બગીચામાં લઈ ગઈ હતી। ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ હતી અને ઝાડના પાન પર વરસાદના ટીપા હજુ પણ ચમકી રહ્યા હતા। અને જય, આજે આ છોડની આસપાસની આ ઘાસ સાફ કરવી છે, ભાભીએ કહ્યું। મેં કામ શરૂ કર્યું। થોડી વાર પછી ભાભી એક મોટો એવો પાઇપ લઈને આવી હતી। આ પકડી રાખ, પાણી બીજી તરફ વાળવું છે, મેં પાઇપ હાથમાં લેતા કહ્યું હતું। ભાભી, આ તો બહુ ભારે છે। ભાભી તરત બોલી, શરૂઆતમાં બધું ભારે લાગે, પછી ટેવ પડી જાય। હું હસી પડ્યો। થોડી વાર પછી વરસાદના ટીપા પડવા લાગ્યા। લાગે છે ફરી શરૂ થશે, મેં કહ્યું। ભાભીએ આકાશ તરફ જોઈને કહ્યું હતું, ચોમાસામાં ક્યારે શું થાય એ કોઈ કહી શકતું નથી। હા, ક્યારેક તો બધું અચાનક ભીનું થઈ જાય। મારો જવાબ સાંભળીને ભાભી પણ હસવા લાગી હતી। એટલે જ પહેલેથી તૈયારી રાખવી જોઈએ કે એમણે કહ્યું હતું। બપોર સુધી કામ કર્યા પછી અમે ઘરે પાછા આવ્યા હતા। ભાભીએ ગરમ ચા અને બટાકાના ભજીયા બનાવ્યા હતા। અને મિત્રો, બહાર વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો। મેં એક ભજીયું ખાઈને કહ્યું હતું, ભાભી, તમારા હાથના ભજીયાનો સ્વાદ તો કમાલ છે। ભાભી ગર્વથી બોલી હતી, મારા હાથની વસ્તુ એકવાર ખાધા પછી લોકો વારંવાર માંગે છે, એ વાત સાચી છે, મેં જવાબ આપ્યો હતો। બંને હસવા લાગ્યા। સાંજે ગામના કેટલાક લોકો ઘરે આવ્યા હતા। વાતચીત દરમિયાન એક કાકાએ પૂછ્યું હતું, રેખાબેન, આ વર્ષે બગીચો બહુ સરસ દેખાય છે, તો તેનું રહસ્ય શું છે? ભાભીએ મારી તરફ જોઈને કહ્યું હતું, હા, કારણ કે આ વખતે મદદગાર સારો મળ્યો છે, મેં તરત જ કહ્યું। ભાભીનું માર્ગદર્શન સારું હોય તો કામ આપોઆપ સારું થાય છે, કાકા હસવા લાગ્યા। બીજે દિવસે સવારે ભારે વરસાદ પડ્યો હતો અને ખેતરમાં જવું શક્ય ન હતું। અમે બંને ઓટલા પર બેઠા હતા, સામે વરસાદના ટીપા જમીન પર પડતા હતા। ભાભીએ પૂછ્યું હતું, જય, શહેરમાં તને ચોમાસું ગમે છે કે નહીં? મેં કહ્યું, ગમે તો છે, પણ ગામ જેવું નહીં, અહીં વરસાદમાં અલગ જ શાંતિ લાગે છે। ભાભી બોલી, મને તો વરસાદ હંમેશા ગમ્યો છે। વરસાદ આવે એટલે બધું જ ફરી જીવતું થઈ જાય અને કેટલાક લોકો પણ વરસાદમાં વધારે ખુશ થઈ જાય છે, મેં મજાકમાં કહ્યું હતું। ભાભીએ પૂછ્યું, એમાં હું પણ આવું છું? હા, સૌથી પહેલાં ભાભી હસવા લાગી। ત્રીજા દિવસે વરસાદ થોડોક ઓછો હતો અને અમે ખેતરમાં નવા છોડ વાવવા ગયા હતા। જમીન નરમ હતી। ભાભીએ એક છોડ મારા હાથમાં આપ્યો, આને ધીમેથી જમીનમાં બેસાડજે, મેં કહ્યું। આટલું નાજુક કામ તમે મને સોંપો છો? ભાભી બોલી, ધીરજ રાખનાર માણસ જ આ કામ સારી રીતે કરી શકે, તો આજે હું બહુ જ ધીરજ રાખીશ, ભાભી હસતા બોલી, એ જ સાચી રીત છે। થોડા સમય પછી વરસાદ ફરી શરૂ થયો। અમે બંને એક મોટા ઝાડ નીચે ઊભા રહ્યા હતા। પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો। ચાલો ભાભી, દોડી જઈએ, મેં પૂછ્યું। ભાભીએ કહ્યું હતું, હવે દોડીને પણ શું ફાયદો? અડધા તો ભીંજાઈ ગયા છીએ અને દોડશું તો હજી પૂરા ભીંજાઈ જશું, મેં હસીને કહ્યું। એ વાત પણ સાચી છે। થોડા જ મિનિટોમાં અમે બંને પૂરા ભીંજાઈ ગયા હતા। ઘરે પહોંચીને ભાભીએ ટુવાલ આપ્યો હતો। જુઓ, મેં કહ્યું હતું ને પહેલેથી તૈયારી રાખવી, મેં કહ્યું। ભાભી, તમારી વાત તો હવામાન વિભાગ કરતાં પણ વધારે સાચી નીકળે છે, અને ભાભી ખડખડાટ હસી પડી હતી। રાત્રે વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો। અમે બંને ઓટલા પર જ બેઠા હતા અને દૂર વીજળી ચમકી રહી હતી। થોડી વાર પછી ભાભીએ શાંત અવાજમાં કહ્યું હતું, જય, જીવન પણ ચોમાસા જેવું જ છે, એટલે ક્યારેક વાદળો આવે અને મુશ્કેલીઓ પણ આવે છે, જો હિંમત રાખીએ તો ફરી લીલોતરી આવી જાય છે। અને હું થોડોક સમય ચૂપ રહ્યો હતો, પછી કહ્યું, સાચું કહ્યું ભાભી, તમે ઘણી જ મજબૂત છો। ભાભી હળવું સ્મિત કરીને બોલી, મજબૂત બનવું પડે, જીવન કોઈને પૂછતું નથી, મેં માથું હલાવ્યું। થોડી વાર પછી ભાભીએ વાતનું વાતાવરણ હળવું કરતાં પૂછ્યું હતું, તો આ ચોમાસાની સૌથી સારી વાત શું લાગી તને? એ મને જણાવ, મેં તરત જ જવાબ આપ્યો હતો, વરસાદ, ગામ અને ભાભીએ પૂછ્યું, તમારી સાથે કામ કરવાની મજા। ભાભી હસવા લાગી। મને ખબર હતી તું આવો જ જવાબ આપશે। અમે બંને હસવા લાગ્યા હતા। એક દિવસ સવારથી જ વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને રેખા ભાભીએ મને કહ્યું હતું, જય, બજારમાંથી થોડોક સામાન લઈ આવવાનો છે, ચાલ મારી સાથે આવ, મેં બારણા બહાર જોયું હતું અને કહ્યું હતું,
ભાભી આટલા વરસાદમાં? ત્યારે ભાભી હસીને બોલી હતી, ચોમાસામાં વરસાદથી ડરશો તો કામ કેવી રીતે ચાલશે? અમે એક મોટી છત્રી લઈને નીકળ્યા હતા. રસ્તામાં પવન એટલો જોરથી ફૂંકાઈ રહ્યો હતો કે છત્રી વારંવાર એક બાજુ વળી જતી હતી. એટલે ત્યાર પછી ભાભીએ કહ્યું હતું કે જય, છત્રી બરાબર પકડી રાખને. મેં જવાબ આપ્યો હતો, ભાભી હું તો સરખી જ પકડું છું, પણ આ છત્રી જ મારા હાથમાંથી સરકવા માંગે છે. અને ત્યારે ભાભી હસી પડી. થોડુંક આગળ ગયા તો એક જોરદાર પવનનો ઝોકો આવ્યો હતો. છત્રી ઊંધી થઈ ગઈ હતી. મેં કહ્યું, ભાભી લાગે છે છત્રી પણ વરસાદની મજા લેવા માંગે છે. ભાભી બોલી, અરે પહેલાં એને સીધી કર, નહીં લોકો વિચારશે કે આપણે બંને છત્રી ફેરવવાનો ધંધો કરીએ છીએ. બંને હસવા લાગ્યા. બજારમાં પહોંચ્યા ત્યાં સુધી અમે બંને અડધા ભીંજાઈ ગયા હતા અને સામાન લઈને પાછા ફરી રહ્યા હતા. ત્યારે ભાભીએ કહ્યું હતું કે જુઓ, મેં તો કહ્યું હતું કે મોટી છત્રી લઈએ. મેં મજાકમાં કહ્યું, ભાભી છત્રી મોટી હતી પણ પવનની ઈચ્છા વધુ મોટી હતી, એટલે જ આપણે ભીંજાઈ ગયા. ભાભી ખડખડાટ હસી પડી. ઘરે પહોંચ્યા પછી ભાભીએ ગરમ ચા બનાવી અને ચાની ચૂસકી લેતા લેતા ભાભીએ પૂછ્યું હતું, તો આજે સૌથી મોટી મુશ્કેલી શું હતી? ત્યાર પછી મેં કહ્યું, વરસાદ નહીં, છત્રીને સમજાવવી. ભાભી હસતા બોલી, અને મને લાગતું હતું કે હું સૌથી વધુ બોલું છું. બંને ફરી હસી પડ્યા હતા. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો, પણ એ દિવસની છત્રીવાળી મસ્તી અમને બહુ જ લાંબા સમય સુધી યાદ રહી ગઈ હતી અને એ જિંદગીભર નહીં ભૂલાય. વરસાદ હજુ પણ વરસી જ રહ્યો હતો. ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો. ખેતરો લીલાછમ દેખાઈ રહ્યા હતા અને આખું ગામ જાણે નવી ઉર્જાથી ઉભરાઈ ગયું હોય, એટલે કે ભરાઈ ગયું હોય એવું લાગતું હતું. મને એક ક્ષણે સમજાયું કે ખુશી મોટી વસ્તુમાં નથી હોતી. ક્યારેક ચોમાસાના વરસાદમાં, ગરમ ચાની ચૂસકીમાં, ભજીયાની સુગંધમાં અને પોતાના લોકો સાથેની હસી મજાકમાં સાચી ખુશી છુપાયેલી હોય છે. અને એ ચોમાસું મને હંમેશા યાદ રહ્યું હતું, કારણ કે તેમાં વરસાદની મજા હતી, ગામની સુંદરતા હતી અને રેખા ભાભીની એવી મજેદાર વાતો હતી જે સાંભળીને કોઈ પણ લોકો હસી પડે. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો, આ વિડીયોને મનોરંજનના હેતુથી જ જોજો. કોઈ પણ લોકો દિલ ઉપર કાલ્પનિક રીતે જ જુઓ.